સ્ટોપર ટેસ્ટ કરવાની એસઓપી। રબર સ્ટોપરના કુલ 4 પ્રકારના ટેસ્ટ થાય છે, તેમાં વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન, ડાયમેન્શન, કેમિકલ, બાયોલોજિકલ ટેસ્ટ। તેમાં ડાયમેન્શન લેવાની પદ્ધતિ હું તમને જણાવું છું। સૌ પ્રથમ પેકિંગ ડિપાર્ટમેન્ટમાંથી રબર સ્ટોપરના સેમ્પલ બીએમઆર સાથે ક્યુસી લેબમાં લાવવા, પછી તેને જેવા ડાયમેન્શન લેવાય છે તે ટેબલ ઉપર મૂકવા। તે ટેબલમાંથી લોટ એન્ટ્રી રજિસ્ટર, પ્રોટોકોલ ટેસ્ટ રિપોર્ટ, વર્નિયર કેલિપર ટેબલ પર મૂકવા। પછી લોટ એન્ટ્રી રજિસ્ટરમાં આપેલી કોલમો પ્રમાણે સેમ્પલની એન્ટ્રી કરવી। તે જ પ્રમાણે રિપોર્ટમાં પણ સેમ્પલની એન્ટ્રી કરવી અને તે રિપોર્ટમાં રબર સ્ટોપરના ડાયમેન્શનના પેરામીટરની લિમિટ લખવી। પેરામીટરની લિમિટ ડાયામીટર, પ્લન્જર ડાયામીટર, રિમ થિકનેસ અને ટોટલ હાઇટ છે। ડાયમેન્શન લેતા પહેલા યાદ રાખો કે રબર સ્ટોપરના જે તે ભાગને વર્નિયરના બંને પાંખિયાની બરાબર વચ્ચેના ભાગમાં ભરાવાનું હોય છે, જેમાં મોટા ભાગે રબર સ્ટોપર હલી જાય ત્યારનું રીડિંગ લખવાનું હોય છે। પણ ઘણી વખત એવું થતું હોય છે કે રબર સ્ટોપર સીધું નીચે પડી જાય છે, તો તે થાય છે। ટોપ ડાયામીટર લેવા માટે રબર સ્ટોપરના ટોપ ભાગને આ રીતે વર્નિયરના બંને પાંખિયાની બરાબર વચ્ચે ભરાવો। ત્યારબાદ ધીમે ધીમે વર્નિયરને ખોલો। જે સમયે રબર સ્ટોપર હલી જાય તે સમયનું રીડિંગ નોંધો। આ રીતે 10 રબર સ્ટોપરના રીડિંગ લઈ તેમાં મિનિમમ મેક્સિમમ અને કરો અને ટેસ્ટ રિપોર્ટમાં નોંધો। માટે વર્નિયરના પાંખિયાની બરાબર વચ્ચે પ્લન્જરને ભરાવો। ત્યારબાદ ધીમે ધીમે વર્નિયરને ખોલો। જે સમયે રબર સ્ટોપર હલી જાય તે સમયનું રીડિંગ નોંધવું। આ રીતે 10 રબર સ્ટોપરના રીડિંગ લઈ તેમાં મિનિમમ મેક્સિમમ કરો અને તેને ટેસ્ટ રિપોર્ટમાં નોંધવા। રિમ થિકનેસ રબર સ્ટોપરના ટોપના સાઈડના ભાગને તેની ડિઝાઇન ના આવે તે રીતે વર્નિયરના બંને પાંખિયાની આગળના ધરી પર ભરાવો। ધીમે ધીમે તેને રિલીઝ કરો। જો પડી જાય, હલી જાય તો તે રીડિંગ નોંધી લેવું। ટોટલ હાઇટ વર્નિયરના પાંખિયાની બરાબર વચ્ચે આખું રબર સ્ટોપર ભરાવો। પછી વર્નિયરને ધીમે ધીમે ખોલો। જે સમયે રબર સ્ટોપર હલી જાય તે સમયનું રીડિંગ નોંધવું। આ રીતે 10 રબર સ્ટોપરના રીડિંગ લઈ તેમાં મિનિમમ મેક્સિમમ કરી ટેસ્ટ રિપોર્ટમાં નોંધવું। જો આ ચારેય ટેસ્ટના રીડિંગ કરી નક્કી કરેલ લિમિટમાં સેમ્પલને પાસ કરવું અને જો એક પણ પેરામીટર લિમિટની બહાર જતો હોય તો તે સેમ્પલને ફેલ કરવું અને લોટ એન્ટ્રી રજિસ્ટરમાં રિમાર્કની કોલમમાં તેની તરીકેની એન્ટ્રી કરવી। લાલ કલરનું લેબલ ખાનામાંથી લઈ તેમાં વિગતો ભરી લેબલ રિજેક્ટ કરી લોટના બોક્સ પર લગાવવું અને બીજા સાહેબના ટેબલ પર